મિત્રો, એક રાજપૂતની દીકરી અને વેડવા દેવી પૂજક અને માં મેલડીનો કરુણ પ્રસંગ રજૂ કરું છું. તો મિત્રો, માં મેલડીને માનતા હોય ને તો આ સત્ય ઘટનાને પૂરી જોવા નમ્ર વિનંતી કરું છું. મિત્રો, કચ્છની ધરતીના બે સગા ભાઈ જે વેડવા દેવી પૂજક સમાજના છે અને આજે પોતાના પરિવારને લઈ અને કચ્છની ધરતી છોડી અને પોતાના પરિવાર સાથે બીજા રાજ્યની ધરતી માથે નીકળ્યા છે. શું કામ? તો કચ્છની ધરતી માથે દુકાળ પડ્યો છે અને પોતે બંને ભાઈઓએ અને તેમની પત્નીઓએ અને તેમના છોકરાઓએ મેલા ઘેલા કપડાં પહેર્યા છે અને કચ્છની ધરતીના સીમાડે આવ્યા ને ત્યારે તે જ કચ્છની ધરતીના સીમાડે એક ભાઈ જેનું નામ ચેહલો છે અને આ ચેહલાને આગળ પાછળ તો કોઈ છે નહીં, પોતે તો અનાથ છે, પણ તેની સાથે એક 3 ઇંચનું માતા મેલડીનું ફળું છે અને તેના મા બાપ દાદા દાદી બધું જ આ માં મેલડી જ છે. અને એ ચેહલો પણ કચ્છની ધરતીના સીમાડા માથે આવ્યો અને ત્યારે તેને પેલા બે દેવી પૂજક ભાઈઓ મળે છે અને તેમને જોઈ અને ચેહલો ઓળખી ગયો કે આ તો નક્કી મારી સમાજના જ છે. અને ચેહલાએ બે ભાઈઓના પરિવારને પૂછ્યું કે એ મારી નાથ આમ કચ્છની ધરતી મૂકી અને તમે ક્યાં જાઓ છો? કે ભાઈ, હવે અહીંયા બૈરા છોકરા નભે એમ નથી, હવે આ દુકાળના દિવસો પસાર કરવા માટે મારે પરદેશની વાટ પકડવી છે. પણ એ ચેહલાના આગળ પાછળ તો કોઈ નથી, પણ ફક્ત એક મારી મેલડીના સહારે ચાલ્યો જાય છે અને ખભે મારી મેલડીનું ફળું લટકાવેલું છે. અને ચેહલો કહે છે કે હે ભાઈ, તમે વિદેશની વાટે જાઓ છો તો મને લેતા જશો કે તારી સાથે બીજું કોણ છે? કે ભાઈ, મારી આગળ પાછળ તો કોઈ નથી, પણ આ કરંડિયામાં મારા 71 પેઢીના વડવાનું ધરમ મારી મેલડી મારી સાથે છે. અને ત્યારે પેલા બે દેવી પૂજક ભાઈઓએ એટલું કહ્યું કે તો ચાલ અમારી સાથે અને અમારા છોકરાઓ જે ટાઢા ઉના રોટલાના બટકા ખાશે એ તને પણ ખવડાવીશું. અને આમ એ પરિવારે ચેહલાને પણ સાથે લીધો અને આમ ચાલતા ચાલતા ઝાલાવાડના જુગ જાળવે આવે છે અને વેડવા દેવી પૂજકોએ પોતાના પડાવ નાખ્યા અને આમ ગુજરવતી ગામના સીમાડે આવ્યા. અને એ ગુજરવતી ગામના સીમાડે આવ્યા ને ત્યાં તો સંધ્યા ટાણું થઈ ગયું એટલે આ દેવી પૂજકના પરિવારે ત્યાં જ પોતાના પડાવ નાખી દીધા. અને આમ બીજો દિવસ ઉગ્યો, પોતાના બૈરા છોકરા જાગી ગયા અને સાથે પાણીના માટલા તો હતા પણ અંદર પીવાનું પાણી નથી. અને આ દેવી પૂજકોના કુબાની સામે જ એક ગુજરવતી ગામના નળોદા રાજપૂતની વાડી હતી અને સવારના પહોરમાં એ રાજપૂત અને તેની 16 વર્ષની દીકરીને લઈ અને ખેતરમાં